પણ જોવા મળ્યું મેઘ આક્રમણ। ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારે જમાવટ થઈ। ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી। ગીર સોમનાથમાં 6 ઇંચ વરસાદ થયો, જ્યારે જૂનાગઢમાં પણ 5 ઇંચ વરસાદ ખાબક્યો છે। હજુ પણ આગામી કલાકોમાં સૌરાષ્ટ્રમાં ધોધમાર આગાહી છે। સૌરાષ્ટ્રમાં ભૂક્કા બોલાવ્યા। પ્રચંડ પ્રહારથી હાહાકાર। 24 કલાકમાં 17 ઇંચ વરસાદ। ગીર સોમનાથમાં જળબંબાકાર। આકાશી આફતનો ભારે તરખાર। દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ ભારે કેર વરસાવ્યો છે। ગીર સોમનાથથી લઈને જૂનાગઢ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે, જેથી આગાહી હતી તેવો જ મુશળધાર વરસાદ આવ્યો છે। ગીર સોમનાથ જિલ્લામાં જળતાંડવના દ્રશ્યો સામે આવ્યા છે। મુશળધાર કેર શું હોય છે તે આ દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે। ગીર સોમનાથના વેરાવળમાં હાઉસિંગ સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસ્યા છે, જેથી સ્થાનિકોને મુશ્કેલી વધી ગઈ છે। 1 મહિનાનો વરસાદ એક જ દિવસમાં વરસી ગયો હોય તેવું લાગી રહ્યું છે। ઇન્દ્રાપા સારસવા ગામને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। રોડ પર પાણીનો પ્રવાહ ફરી વળતા મુખ્ય રસ્તો બંધ થયો છે। છેલ્લા 24 કલાકમાં 17 ઇંચ વરસાદ વરસી ગયો છે, પછી આવી જ હાલત થાય ને। ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ખાસ કરીને સૂત્રાપાડા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર પંથક પાણી-પાણી। રાત્રિભર અવિરત વરસેલા ધોધમાર વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ। ધામરેશ ગામના વાડી વિસ્તાર અને ખેતરો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ। ચોતરફથી પાણીની આવકને કારણે ખેતરો બેટમાં ફેરવાયા, તો કેટલાક સ્થળે રસ્તા અને ખેતરોમાં નદીની જેમ ધસમસતો પાણીનો પ્રવાહ નજરે પડે છે। ગીર સોમનાથના કોડીનારમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ। નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી। પાણીનો નિકાલ ન થતા રસ્તાઓ નદીમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો કોડીનારમાં જોવા મળ્યા। 24 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી-પાણી। સૂત્રાપાડામાં મેઘરાજાએ બોલાવી છે સટાસટી। જુઓ આ દ્રશ્યો। સૂત્રાપાડામાં ધોધમાર વરસાદમાં ખેતરો બેટમાં ફેરવાયા છે। સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે। સૂત્રાપાડામાં 12 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। ઝાલાના વડોદરા ગામે પાક પાણીમાં ગરકાવ થયો છે। વાવડી ગામના મોટાભાગના ખેતરોમાં ઘૂંટણસમાં પાણી જોવા મળી રહ્યા છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાતા મામલતદાર સહિતની ટીમો એક્શનમાં આવી ગઈ છે। લોકોના ઘરમાં પાણી ઘૂસે તે પહેલા સાવચેતીના પગલાં હાથ ધરાયા છે। 4 જેસીબીની મદદથી પાણીના નિકાલની કવાયત હાથ ધરાઈ છે। હવે જુઓ જૂનાગઢમાં કેવી ઊભી થઈ છે જળબંબાકારની સ્થિતિ। જૂનાગઢના કેશોદમાં ત્રીજા દિવસે પણ ધમધોકાર વરસાદ વરસ્યો છે। કેશોદ સહિત ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે। 11 ઇંચ વરસાદ બાદ ફરી મેઘરાજા તીવ્ર અંદાજમાં વરસ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન જોવા મળ્યા। અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે। હવે જુઓ જૂનાગઢના માળિયા હાટીનામાં ભારે વરસાદ બાદ કેવી તસવીરો જોવા મળી રહી છે। અહીં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। માળિયા હાટીના નજીકથી પસાર થતી મેઘલ નદી 2 કાંઠે જોવા મળી રહી છે। શાક માર્કેટ, મફત લોટ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે। હવે જુઓ રાજકોટના જેતપુરમાં કેવી રીતે વરસી છે મેઘમહેર। જેતપુરમાં પ્રચંડ તીવ્રતા સાથે ધમાકેદાર વરસાદ વરસ્યો છે। જેતપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં અતિ ભારે વરસાદ જોવા મળ્યો છે। જેતપુર શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા છે। સરદાર ચોક, ટાકુડીપારા, ફૂલવાડી, બસ સ્ટેન્ડ રોડ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી। આગામી 5 દિવસ સુધી આવી રીતે જ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઓ છે અને 4 થી 5 જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। બ્યુરો રિપોર્ટ, TV9। રાજ્યમાં મેઘરાજા